હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે. આજે લોટમાં ફક્ત એક જ વસ્તુ ઉમેરીને ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી ઘઉંના લોટમાંથી બનતી ચકરીની રેસિપી તમારી સાથે હું શેર કરીશ. તો એમાં સૌ પ્રથમ 3 વાટકા જેટલો મેં ઘઉંનો લોટ ચાળી લીધો છે. ત્યારબાદ આ રીતે ડબ્બા ઉપર એકદમ પાતળું કોટનનું કપડું રાખી દીધું ને તેમાં આ ચાળેલો લોટ આપણે રાખી દઈશું. ત્યારબાદ બધો લોટ રખાઈ જાય એટલે આપણે તેને દોરી વડે એકદમ ટાઈટ બાંધી લઈશું. આ લોટને આપણે બાફવાનો છે. તો એક કુકરમાં આ રીતે 1 ગ્લાસ જેટલું નીચે પાણી ઉમેરી સ્ટેન્ડ રાખી તેના ઉપર ડીશ રાખીને તેના ઉપર આ લોટ રાખી દીધો છે. ત્યારબાદ કુકરનું ઢાંકણું બંધ કરીને ગેસની ફ્લેમ હાઈ કરીશું. એક વિસલ વાગે એટલે આપણે ગેસની ફ્લેમ 10 મિનિટ સુધી ધીમી રાખી દઈશું. ત્યારબાદ ગેસ બંધ કરીને આપણે તેમાંથી આ લોટ બહાર કાઢી લઈશું. જુઓ, આ ડીશમાં જરા પણ પાણી નથી અને આપણો લોટ પણ અંદરથી એકદમ સૂકો છે. હવે આપણે આ લોટને કપડામાંથી બહાર કાઢીને ગરમ હોય ત્યારે જ બરાબર આ રીતે ટીપી લેશું. થોડું આ રીતે ટીપાઈ જાય એટલે એક મિક્સર જારમાં આપણે આ લોટને ઉમેરી લઈશું ને મિક્સર કરી લઈશું. હવે આ ગ્રાઇન્ડ થયેલા લોટને આપણે બરાબર ચાળી લઈશું, જેથી તેમાં થોડા ઘણા પણ ગાંગડા હોય તે આ ચાળણીમાં આવી જાય. બધો લોટ આ રીતે ચાળી લીધો છે આપણે. ત્યારબાદ એક મિક્સર જારમાં આપણે આ લાંબા તીખા મરચાંને આ રીતે સુધારી લઈશું. તેમાંથી આપણે બી બધા કાઢી લઈશું. આ રીતના લાંબા તીખા મરચાં જ લેવા, જેથી ચકરીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. બધા મરચાં આ રીતે સુધારાઈ જાય પછી આદુની છાલને આ રીતે કાઢી લઈને લાંબો આ રીતે સુધારી લઈશું, જેથી બરાબર ગ્રાઇન્ડ થઈ જાય. ત્યારબાદ આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું ને આદુ મરચાંની આ રીતની પેસ્ટ તૈયાર થઈ જશે. હવે ચાળેલા લોટમાં આપણે આ બધી પેસ્ટ ઉમેરી લઈશું. થોડી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 થી 1.5 ચમચી જેટલા શેકેલા તલ, 1 ચમચી જેટલી મલાઈ, આ મલાઈ ઘરની છે. ત્યારબાદ 1 વાટકા જેટલું મીડિયમ ખાટું દહીં તેમાં ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. લોટ બાંધવા માટે જો પાણીની જરૂર પડે તો આપણે તેમાં થોડું પાણી ઉમેરીને પરોઠા જેવો લોટ આપણે બાંધી લઈશું. આ રીતનો આપણો લોટ બાંધેલો હોવો જોઈએ. ત્યારબાદ એક સંચામાં આ રીતે અંદરથી તેલ બરાબર ચોપડી લઈશું અને ચકરીની જાળીમાં પણ આ રીતે તેલ
લગાવી લઈશું. હવે ચકરીની જાળીને સંચામાં આ રીતે રાખીને તેમાં આપણો આ તૈયાર કરેલો લોટ ઉમેરી લઈશું. પછી આપણે આ સંચાને બંધ કરી દઈશું. ત્યારબાદ આ રીતે સંચાને ગોળ ફેરવતા જઈશું અને ચકરી પાડી લઈશું. છેલ્લા છેડાને આ રીતે આપણે ચોંટાડી દઈશું, જેથી તળવા સમયે ખુલી ન જાય. ત્યારબાદ અહીં ગરમ તેલમાં આ રીતે થોડો લોટ રાખી દઈશું. ઉપર આવે એટલે આ તેલ ચકરી તળવા માટે તૈયાર છે. હવે તેમાં એક પછી એક ચકરી આપણે તળવા રાખી દઈશું. આ તેલમાં થોડા બબલ્સ ઓછા થાય એટલે આપણે જારાની મદદથી સાઈડ ચેન્જ કરી લઈશું. 2 થી 3 વાર આ રીતે આપણે સાઈડ ચેન્જ કરી લઈશું. આ પ્રોસેસ 1 થી 1.5 મિનિટ સુધી કરીશું. ત્યારબાદ આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે આપણે તેને ડીશમાં કાઢી લઈશું. તો છે ને બનાવી ખૂબ જ સરળ, તો એકવાર ઘરે જરૂરથી બનાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.